પાળિયા એટલે શું? શું પાળિયા એટલે કયો મને, ચલો. ઇંગ્લિશમાં આવી રીતે લખાય છે પાલિયા. આનું કોઈ બીજું ઇંગ્લિશ નથી. જીપીએસસી કરેલું ઇંગ્લિશ તમને કહું છું. 2018 ની મેન્સની અંદર જીપીએસસી પૂછેલો ક્વેશ્ચન છે. પાળિયા એ સંસ્કૃતિના છડીદાર છે, રક્ષક છે, ચર્ચા કરો. જીપીએસસી પૂછેલો ક્વેશ્ચન છે 5 માર્કમાં. ત્યારે જીપીએસસીમાં 5 માર્કના ક્વેશ્ચનો હતા, એટલે મેં તમને એક ક્વેશ્ચન બનાવીને આપ્યો છે કે પાળિયા એ સંસ્કૃતિના રક્ષક કે છડીદાર છે, ચર્ચા કરો. પાળિયા એટલે શું? એક ઐતિહાસિક સ્મૃતિ સ્મારક છે. ઓકે, પછી શહીદ થયા હોય. યસ, શહીદ થયા હોય. ઓકે, પછી યુદ્ધ મેદાનમાં. ઓકે, એ પાળિયાના પ્રકારો છે. એવી શક્યતાઓ ઓછી છે. પાળિયાના પ્રકાર નહીં પૂછે. એ પાળિયાનો પ્રકાર છે સતીન પાળિયા. ઓકે, ધાર્મિક આસ્થાનું પ્રતીક. ઓકે, મેં વ્યાખ્યા પૂછી છે. ચાલો લખાવો છો. એવા સુરવીરો કે જે સમરાગણમાં, સમરાગણ એટલે પર્ટિક્યુલર યુદ્ધનું મેદાન, સુરવીરતાથી લડતા. અહીં મૃત્યુ પામ્યા એવો શબ્દ ન વપરાય. શબ્દ વપરાય શહીદ થયા. દરેક શબ્દ ક્યાં વાપરવો, કેવી રીતે વાપરવો, ખ્યાલ આવવો જોઈએ. શહીદ થયા છે કે એવા સુરવીરો કે જે સમરાગણમાં લડતા, સુરવીરતા લડતા શહીદ થયા છે કે વીરગતિ પામ્યા છે. વીરગતિ કરતા સારો શબ્દ શહીદ. એમની શ્રદ્ધાંજલિ ના ભાગરૂપે, એટલે કે મૃત્યુ છતાં અમરત્વ માટે જે સ્મારક બનાવવામાં આવે છે તેને પાળિયા કહેવામાં આવે છે. એક વ્યાખ્યા લખી લેજો હું જયારે ભણાવતો હોય ત્યારે, બાકી પછી પોઈન્ટ લખી દેવા. તો એવા સુરવીરો જે સમરાગણમાં સુરવીરતાથી લડતા શહીદ થયા છે, એમની શ્રદ્ધાંજલિના ભાગરૂપે, એટલે કે મૃત્યુ છતાં અમરત્વ માટે જે સ્મારક બનાવવામાં આવે છે તેને પાળિયા કહેવામાં આવે છે. થઈ જાય. પેલો પાળિયો ક્યાંથી, એવું નથી કે બહેનો છે એવું નહીં, ઇતિહાસમાં નોંધાયો છે. સાબરકાંઠાના આભાપુરમાં. એક ફેક્ટ છે, લખી દેજો, કંઈક કામ આવશે. કાઠી સમુદાયના લોકો નહીં, જેની ખાલી કાઠી સમુદાયના લોકોનો જ પાળિયાઓ નથી. સાબરકાંઠાના આભાપુરનો પાળિયો. ઘણા સમુદાયના પાળિયાઓ છે, ખાલી કાઠીના નથી. હા, વધુ કાઠીઓના છે. એની પાછળ ત્યારે કાઠીઓએ લડતા, એમને
સામાજિક એક રચનાના ભાગરૂપે એમનું કામ એ આવેલું હતું, એટલે તમને વધુ એ દેખાશે. તો બધાના પાળિયાઓ જોવા મળે છે. પ્રકારમાં લખો 4-5. ખાંભી, ઠેસ, ખાંભી, ઠેસ, પછી પાળિયા, સુરાપુરા અને સુરધન. આ 5 છે. હવે મને આમાં એવું થાય છે, દર વખતે યાદ રાખવામાં બદલી જાય છે, અદલા બદલી થઈ જાય છે. તમે ગોખી કાઢજો. હસુતાબેનમાં છે તો હું હમણાં એકેડેમીનું મટીરિયલ મોકલીશ ગ્રુપની અંદર, એમાંથી તમે આ 5 પ્રકાર ગોતી નાખજો. આટલું તમને કામ આપું છું. ઠેસ મને ખબર છે કે મૃત્યુના મેદાનમાં એ મૃત્યુ પામ્યા હોય ને ત્યાં જ ઉભો કરી દઈએ, અને કોઈ એમાં કઈ એવું વધારે પડતું કઈ કરવામાં ના આવે, એનું સમારકામ કે આ તે જે કહીએ વધારે પડતું એવું ડેકોરેશન જેને કઈ ના કરવામાં આવે, સુધી ઉભું કરી દઈએ યાદગારીના સ્મારકના ભાગરૂપે. ઠેસ છે એ યુદ્ધ મેદાનમાં જોઈએ. આ ઠેસ વધારે તમારે જોવા હોય તો ધ્રોલ ગુજ્જર મોરીનું મેદાન જોયું છે કોઈ? કોઈ નહીં જોયું? આમાંથી કોઈ એ બાજુનું નથી? છે કોઈ જામનગર પંથકનું? આમ રાજકોટ અને જામનગરની વચ્ચે ધ્રોલ પડે, ત્યાં ભૂચર મોરીના મેદાનમાં સૌથી વધારે એકી જગ્યાએ પાડ્યા હોય ગુજરાતમાં સૌથી વધારે ત્યાં જોવામાં આવે. સ્મૃતિવન એવું નામ આપે. સ્મૃતિવન ને એક મેં રણનું નામ આપ્યું, શહીદ વન. યસ, શહીદ વન. સ્મૃતિવન પાછું કચ્છમાં. ઓકે, તો એ શહીદ વન ત્યાં બનાવવામાં આવેલું છે. જજો, જોજો. હા, સારું છે, લખી શકાય છે. પથ્થરો જ્યારે સિંદૂરથી રંગાઈને ઇતિહાસ થઈ બોલવા લાગે છે ત્યારે પાળિયાનો જન્મ થાય છે. પાળિયા માત્ર પથ્થર નથી, તે શૌર્ય, બલિદાન અને સાહસનું અમૂલ્ય પ્રતીક છે. લખી શકો છો. ચારણ છું, ગઢવી. શબ્દો ગઢવીના છે, વારસાગત DNA બેચ હોય. હા, લખી શકાય છે પૃથ્વી. ઇન્ટ્રોડક્શન કન્ક્લુઝનમાં લખી શકો છો. અને સારી રીતે સારા તમે વ્યાખ્યાની જેમ લખ્યું છે એનો સાર આપીને સંસ્કૃતમાં તમે કન્ક્લુઝનમાં પણ લખી શકો છો. ચાલો, હવે પાળિયાઓનું મહત્વ અથવા કઈ રીતે સંસ્કૃતિના રખેવાળ છે તો લખો સંસ્કૃતિના રખોપા એવા પાળિયા. આ બહુ આ રીતે તમે એના ઉપર ચોરસ કરી દો, ટાઇટલ આપી દો, પછી સબ ટાઇટલમાં લખતા જાઓ. 7-8 પોઈન્ટ લખીએ. ચલો, તો પેલું જ લખો ઇતિહાસની ગાથા એવા પાળિયા. તો ઇતિહાસની ગાથા તમને ખ્યાલ આવી જશે કે એવા ઘણા પાળિયાઓ છે જે આપણે ઇતિહાસ એનાથી જાણી શકાય છે. તો હમીરસિંહજીના પાળિયો સોમનાથ, શું છે હમીરસિંહજીનો પાળિયો? એનો ઇતિહાસ બતાવે છે. ખ્યાલ છે ને? કોણ આવ્યું હતું ભારત? ગજની ઘોરી, એમાંથી એક હતો. તમે સાહેબ નક્કી કરી લ્યો. તો લખો. ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે, આથી ઇતિહાસ આપણો જાણી શકાય છે. ઉદાહરણ હમીરસિંહનો પાળિયો સોમનાથ. એના પછી લખો શૌર્યતાનું પ્રતીક છે પાળિયા. હમણાં જ મેં ચર્ચા કરી, શૌર્યતાનું પ્રતીક ભૂચર મોરીનું મેદાન છે. અહીંયા હજારો પાળિયાઓ છે. જ્યારે મુસ્લિમ શાસક હિન્દુ રાજાના શરણમાં જાય છે ત્યારે એમના વતી અહીં યુદ્ધ થાય છે. જામનગરના રાજવી લડે છે. શૌર્યતાનું પ્રતીક છે અને હજારો લોકો આ યુદ્ધમાં મૃત્યુ પામ્યા છે. પછી પશુ પ્રેમ નું પ્રતીક છે પાળિયા. તમે ઘણી જગ્યાએ કૂતરાની ખાંભી જોઈ હશે, ઊંટની ખાંભી. તો આ બધા પશુ પ્રેમ છે.
અને સૌથી મહત્વનું, ગાયનો પ્રેમ તો અજરામર છે ભારતીય સંસ્કૃતિની અંદર. એ ગૌધન ને બચાવવા લોકો શહીદ થઈ જતા. અમારા હુરાપુરા છે એવું જ કહેવાય છે કે ગૌધન બચાવવા માટે શહીદ થયેલા છે. અને ધડ અને માથું પાછું અલગ પડે. માથું એક જગ્યાએ હોય, પછી ધડથી લડતા લડતા અડધો કિલોમીટર સુધી ચાલ્યા ગયા હોય છે. મને થોડીક આ વાસ્તવિકતાથી પર વસ્તુઓ લાગી રહી છે. સિમ્પલ છે, માથું કપાઈ જાય પછી માણસ જીવી શકતો નથી. પણ કેવું છે કે હોય વિષય આસ્થાનો ત્યારે પુરાવાની શું જરૂર, એટલે જવા દેવાનું. તો લખો ગૌધન બચાવવા. પછી લોકો મહિલાના સન્માન છે પાળ્યા. સતીના પાળિયાઓ તમને જોવા મળશે. હા, સતીના પાળિયા, યસ. પછી લોકો સમાનતાનું પ્રતીક છે પાળિયા. મેં એટલે હું કાઠી ના પાડી. કાઠીના પાળિયાઓ વધુ છે, પણ અહીં મારે પોઈન્ટ લખવો હતો કે સમાનતાનું પ્રતીક છે પાળિયા. તમને ખાલી કાઠીઓના પાળિયા જોવા નહીં મળે. જેને જેને જ્યાં જ્યાં સુરવીરતા દાખવી છે એમને એક શહીદ એટલે કે મૃત્યુ છતાં અમરત્વના ભાગરૂપે એક સ્મારક એના પાળિયાઓ છે. તો લખો કાઠીના પાળિયા, સતીના પાળિયા, એટલે સ્ત્રી અને પુરુષ સમાનતાની વાત છે. કાઠીના પાળિયા, સતીના પાળિયા, મધદરીય શૌર્ય દાખ્યું છે તો ખલાસીઓના પાળિયા. તો બધા લખી શકો છો. કાઠીના પાળિયા, સતીના પાળિયા, મધદરીય શૂરવીરતા દાખવનાર ખલાસીઓના પાળિયા. રેડી? વઢવાણ સતીના પાળિયા છે. ઓકે, લખી દો વઢવાણ. પછી આત્મસન્માનનું પ્રતીક છે પાળિયા. આત્મસન્માન અર્થાત સ્ત્રીઓની રક્ષા કરવા લોકો જાન દઈ દેતા, શહીદ લેતા, એ આત્મસન્માનનું પ્રતીક છે. લખી દો એ. પછી લોકો પરોપકારનું પ્રતીક છે પાળિયા. એના પછીનો પોઈન્ટ લખો. તમે ઘણા સંતના પાળિયાઓ જોયા હશે. બી પાળિયાઓ સંતના. બોલો એકાદ બે નામ. આપા ગીગા, મેકરણ દાદા, જેસલ તોરલ. સમાધિ ગયો છો, અલ્ટિમેટ તો એ પાળિયા જ છે. એવું કહેવાય છે કે આમની જે સમાધિ છે, એક બાજુ જેસલ છે, એક બાજુ તોરલ છે, દર વર્ષે એક ચોખા જેટલી આગળ આવે છે. એક ચોખા જેટલી. અને એક લોકવાયકા એવી પણ છે કે જ્યારે એ બે સમાધિ ભેગી થઈ જશે ને ત્યારે સૃષ્ટિનો પ્રલય થઈ જશે, વિનાશ થઈ જશે. જોઈએ, આપણે તો હજી એક એક ચોખ્ખું આવે છે તો બહુ સમય લાગશે. આપણે ત્યાં વહી ગયા હશું. લોકવાયકા છે એવી, ફેક્ટ નથી, લોકવાયકા છે. એના પછી લખો ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે પાળિયા. પાળિયા પૂજાય છે ને? સુરાપુરાને આપણે પૂજીએ છીએ.
લગ્ન થાય પછી જવાનું હોય અહીંયા પગે લાગવા, એવું બધું હોય છે. હું એકવાર ગયો છું એટલે મને યાદ છે. પછી નૈવેદ્ય શું કયો તમે? નિવેદ હોય એ લગ્ન પછીની એક આખી રીતિ રસમ હોય છે. ત્યારે આપણે આપણા શહીદોને, આપણા વડવાઓને યાદ કરતા હોઈએ છીએ કે આપણો વંશ એટલે બચ્યો કે આ લોકો ક્યારેક આપણા માટે લડેલા હતા. એક વિનમ્રતાના ભાવ રૂપે આપણે ત્યારે યાદ કરી લેતા હોઈએ છીએ. પછી લોક સાહિત્યની સરવાણી છે પાળિયા. આ પાળિયા ઉપરથી લોક સાહિત્ય ખૂબ રચાયું છે. ખાસ કરીને એમાં કવિ દાદ બાપુનું નામ ખૂબ આગળ આવે છે. મેઘાણી સાહેબે લખ્યું છે, પણ કવિ દાદ બાપુએ ખૂબ પાળિયા ઉપર લખ્યું છે. ઓલી છે ને, ધડ ધીંગાણે જેના માથા મહાણે, મારે ઠાકોરજી નથી થવું, મારે પાળિયા થઈને પૂજાવું. લખી દો પંક્તિ. ધડ ધીંગાણે જેના માથા મહાણે, ધડ ધીંગાણે જેના માથા મહાણે, મારે ઠાકોરજી નથી થવું, ઘડવૈયા મારે પાળિયા થઈને પૂજાવું. લખી દઉં? લખાઈ જશે. બ્રિજરાજ યુટ્યુબમાં છે, સાંભળજો. જે બ્રિજરાજ નો અવાજ બહુ પહાડી છે. આવા ગીત તમને પહાડી અવાજમાં સાંભળવામાં મજા આવે. બ્રિજરાજે સરસ મજાનું ગાયું છે. કીર્તિદાને ગાયેલું છે, પણ બ્રિજરાજનો અવાજ આમાં મજા આવે છે સાંભળવાની. સમય મળે ત્યારે સાંભળજો. 5-10 મિનિટનું છે. કવિ કાગ બાપુના શબ્દોને એમને અવાજ આપ્યો છે, સૂર આપ્યો છે. બસ ને આટલા પોઈન્ટ હજી લખી દઉં. જીવંતતાની ઝાંખી છે પાળિયા. ચાલો હવે આવી એક કન્ક્લુઝન ઉપર. જમીનની રક્ષા માટે ક્ષેત્રફાળના પાળિયા. ઓકે, ગુડ. ચાલો લખો. આદિકાળથી આજ સુધી નિસ્વાર્થ ઉદારતા, પ્રેમ, સમાજની રક્ષા માટે, નિસ્વાર્થ સમાજના પ્રેમ અને રક્ષા માટે લોકો સુરવીરતાના નાતે શહીદ થયા હોવાથી કહેવાય છે કે જ્યારે પાળિયા બોલી ઉઠે છે ત્યારે ઇતિહાસ સામે ઊભો થઈ જાય છે. આદિકાળથી આજ સુધી નિસ્વાર્થ પ્રેમ અને રક્ષા માટે, સમાજની રક્ષા માટે બલિદાન સુરવીરતાના નાતે બલિદાન કે ત્યાગ, સમર્પણ આપવામાં આવેલું છે કે શહીદ થયેલા છે. એટલે જ કહેવાય છે કે જ્યારે પાળિયા બોલી ઉઠે છે કે સંસ્કૃતિના રખોપા એવા પાળિયા બોલી ઉઠે છે ત્યારે સામે ઇતિહાસ
ખડો થઈ જાય છે. હા, રાણક દેવીનો પાળિયો, યસ, લખી શકો છો. રાણક દેવી એટલે આજે જુનાગઢ અને પાટણના ઇતિહાસ વચ્ચેનું પાત્ર એ જ રાણક દેવી ને. વઢવાણ ખાતે એમને સતી થઈ ગયા હતા. ઓકે, લખી શકો છો. યસ યસ, આવી ગયો ઇતિહાસ યાદ આપો. ક્યારેક ઇતિહાસને આમ વ્યવહારિક રીતે જોવા જઈએ તો ઇન્ટરપ્રિટેશન કરીએ તો એમ થાય શું છે આ બધું, શું ઇતિહાસમાં થયું છે. જયસિંહ મોટા યુદ્ધ ઉપર હોય છે અને પાછળથી જુનાગઢના નવાબ રાજા આવીને અહીં દરવાજો તોડી જાય છે અને એમની પ્રેમિકાને, પત્ની હતી, પ્રેમિકા હતી ત્યારે, રાજાને ગમે તે હોય, રાણક દેવીને અહીંથી ઉઠાવી જાય છે. સાલું એ તમે જો બધા રાજાઓને સોફ્ટ ટાર્ગેટ રાણી એની પ્રેમિકા આ જ રહ્યું. જીતે એટલે પેલું કામ કરે રાણીને લઈ જવા. જે કામ અત્યારે અંડરવર્લ્ડ ડોન કરે છે, માફિયાઓ કરે છે. ઇતિહાસની અંદર આટલા રાજાઓ થયા, એમાંથી ગણ્યા ગાંઠા રાજાઓ છે જેને સન્માન આપી શકાય છે. બાકી જલસા જ કર્યા છે બધા, ફેક્ટ છે. ચીલ, હા, જે તમે કહો ને તમારી ભાષામાં ચીલ. તો રાણક દેવીને ત્યાં લઈ જાય છે. નવગઢના છોકરાનું નામ શું છે? ખેંગાર, ખેંગાર. અને ખેંગાર ને મોહી જાય છે. પાછું નથી જવું, પેલાને ખ્યાલ આવે છે પાછો લેવા. અને મોટો રાજા હતો જયસિંહ, પાછી લાવે છે બળજબરીથી ઉઠાવીને. એને નથી આવવું, રસ્તે વિરામ વઢવાણ ખાતે કરેલો હોય ત્યાં એ સતી થઈ જાય છે. આવું ઇતિહાસ છે. એટલે ઘણી વાર કહેવાય છે કે સ્ત્રીને કોઈ સમજી શક્યું નથી. કદાચ એવું હશે. સન્માન જ્યાં મળે છે ત્યાં સ્ત્રી પ્રાથમિકતામાં હોય છે, ત્યાં એ બાજુ સ્ત્રીને પ્રાથમિકતા હોય છે. ચાલો, તો આ તમારો પ્રશ્ન છે. આ રીતે પાળિયા સંસ્કૃતિ આઈએમપી છે, પૂછાય છે. કારણ કે તે તમારો સિલેબસ છે, એની અંદર સિલેબસમાં પણ જેમ મેં કાલે કીધું હતું કે આપણે ચર્ચા ગઈકાલે દરિયા કિનારાની સંસ્કૃતિ અલગ ટોપિક છે, અલગ દેખાય છે. પાળિયા સંસ્કૃતિ સિલેબસમાં અલગ ટોપિક છે, દેખાય છે. પ્રશ્ન અહીંથી બને છે. અને એક સમય હતો હસુતાબેન જે બુક છે, હસુતાબેન સેદાણીની, એ બુકનો દબદબો હતો. ફિલિમ્સના ક્વેશ્ચનો અહીંયાથી જ પડતા, મેથ્સના ક્વેશ્ચનો અહીંયાથી જ પડતા. એ બુકનો દબદબો હતો અને એ બુકે 2-3 વર્ષ સુધી જીપીએસસી ઉપર શાસન કર્યું. એટલે એમાંથી જ ક્વેશ્ચન હોય, એની બહાર ના જાય એમ. પણ ક્વેશ્ચન તમારા માટે આઈએમપી છે, આટલું કન્ટેન્ટ હશે એટલે તમે હવે પાળિયાની અંદર ગમે એ પૂછે તો લખી શકશો, આડવું હવડું ગમે એમ કરીને. ખાલી તમને એક હોમવર્ક આપું છું કે પાળિયાઓના જે પ્રકાર છે 5 મેં તમને લખી દીધા. ક્ષેત્રપાળના પાળિયાઓ જનરલી એવું હોય છે કે જમીન માટે શહીદ થયા હોય, જમીનની રક્ષા માટે. પછી ઠેસ તો આપણે યુદ્ધ મેદાને, એ ચર્ચા થઈ ગઈ. ખાંભી, ખાંભી જનરલી પશુને બચાવવા ગયા હોય અને મૃત્યુ પામ્યા હોય, ખાંભી હોય છે. સુરધન અને સુરાપુરા,